નમસ્તે તાલીમાર્થીઓ, હું છું શિવાની ગુપ્તા અને હું આપ સૌનું ક્વિસ્ટ અલાયન્સની ઓનલાઈન ક્લાસીસમાં સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈના એક વિષય એમ્પ્લોયબિલિટી સ્કિલના એક ટોપિક ઉપર વાત કરવાના છે, જે ટોપિકનું નામ છે ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, એટલે કે વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને પર્યાવરણ શિક્ષણ. આજે આપણે આ સેશનમાં શીખવાના છે વોટ ઇઝ ઓક્યુપેશનલ સેફ્ટી અને હાઇજીન, એટલે કે વ્યવસાયિક સલામતી અને સ્વચ્છતા શું છે, ટાઈપ્સ ઓફ હેઝાર્ડ એટલે કે સંકટોના પ્રકાર, વોટ ઇઝ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન એટલે કે પર્યાવરણ શિક્ષણ શું છે, પર્યાવરણ શિક્ષણના ઘટકો, પર્યાવરણને અસર કરતા પરિબળો, એના પછી આવે છે એર્ગોનોમિક્સ એટલે શું. તો આજે આપણે સર્વપ્રથમ વાત કરીએ વોટ ઇઝ ઓક્યુપેશનલ સેફ્ટી એટલે કે વ્યવસાયિક સલામતી શું છે. વ્યવસાયિક સલામતી એટલે કે આપણે કોઈ પણ જગ્યા કાર્ય કરતા હોઈએ, કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ હોઈ શકે છે, એ કેમિકલ ફેક્ટરી હોઈ શકે છે, મશીનો હોઈ શકે છે, આપણે જ્યાં પણ કામ કરતા હોઈએ ત્યાં આપણને નુકસાન, ભય, સંકટ, જોખમ, અકસ્માત, ઈજા અથવા નુકસાનથી બચાવવાનો ઉલ્લેખ કરે છે. એટલે કે ઓક્યુપેશનલ સેફ્ટી એ આપણે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોઈએ ત્યાં આપણને કોઈ પણ નુકસાનથી બચાવવાનું કાર્ય કરે છે. એ કાર્યસ્થળની સલામતીમાં હવામાન, રસાયણો, ધૂળ, મશીનો વગેરે સામે કામદારનું સંરક્ષણ સામેલ છે, જેમાં ફરતા ભાગો, તીક્ષ્ણ ધાર અને ગરમ સપાટીવાળા મશીનો, કાચડી આંગળીઓ અથવા હાથ, કાપડી અંગવિચ્છેદન, બળવું એટલે કે બર્ન્સ અથવા અંધત્વ જેવા ગંભીર ઈજાઓ પહોંચાડે છે. એટલે કે મેં વાત કરી પહેલાં તમારી જોડે કે ઓક્યુપેશનલ સેફ્ટી આપણે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોઈએ ત્યાં આપણને કોઈ પણ નુકસાનથી અને ઈજાથી બચવાનું ઉલ્લેખ કરે છે. એમાં એવું છે કે જ્યારે આપણે કોઈ પણ જગ્યા કામ કરીએ ત્યારે આપણને અલગ અલગ રીતે, ભિન્ન ભિન્ન રીતે આપણને નુકસાન પહોંચાડી શકીએ છીએ. એટલે કોઈક વાર આપણે આપણા શરીરમાં બળી શકીએ છીએ, કોઈક વાર આપણે અંધત્વ એટલે કે બ્લાઇન્ડનેસ જેવું ગંભીર ઈજાઓ પણ પહોંચાડી શકીએ છીએ. આ બધી વસ્તુનું જ્યાં સમાવેશ થાય છે એનાથી બચવાનું, એને આપણે ઓક્યુપેશનલ સેફ્ટી તરીકે ઓળખીએ છીએ. એના પછી આવે છે વોટ ઇઝ ઓક્યુપેશનલ હાઇજીન એટલે કે વ્યવસાયિક સ્વચ્છતા શું છે. તો વ્યવસાયિક સ્વચ્છતા એટલે કે અપેક્ષા માન્યતા મૂલ્યાંકન દ્વારા કામદારોના સ્વાસ્થ્ય અને સલામતીને સુરક્ષિત કરવાનું બ્રિજ છે. એટલે કે કામદાર જે કામ કરતા હોઈએ એના સ્વાસ્થ્ય અને સલામતીને સુરક્ષિત કરવાનું જે બ્રિજ હોય છે એને આપણે ઓક્યુપેશનલ હાઇજીન તરીકે ઓળખીએ છીએ. તેમાં કાર્યસ્થળની સ્થિતિનું નિયંત્રણ પણ સામેલ છે, જે કામદારોને ઈજા અથવા માંદગીનું કારણ બની શકે છે. એટલે કે કામદારને કોઈ પણ રીતે એને તકલીફ પહોંચાડી શકે છે, એટલે કે ઈજા થઈ શકે છે, માંદગીનું કારણ એટલે કે વીકનેસ થઈ શકે છે. આપણે ઉદાહરણ તરીકે લઈએ, જ્યારે આપણે પેઇન્ટ્સ, ઘર્ષક દ્રાવક અને રસાયણો, બાંધકામ, રાસાયણિક ઉદ્યોગો, હાઇડ્રોકાર્બન ક્ષેત્ર જેવા વર્કસાઇટમાં કામ કરતા હોઈએ ત્યારે હાથ અને પગને સારી રીતે ધોવા જોઈએ. અહીંયા આપણે વાત કરી કે આપણે કોઈ પણ જગ્યા જ્યારે કામ કરતા હોઈએ, એ ભલે તમારું કન્સ્ટ્રક્શન સાઇટ હો, આપણે આઈટીઆઈમાં ભણીએ છીએ એટલે આપણે ત્યાં બીજા ટ્રેડમાં કામ કરતા હોઈએ ત્યારે આપણે કોઈ પણ વસ્તુ ખાતા પહેલાં કાં તો પીતા પહેલાં આપણને આપણા હાથ અને પગને સારી રીતે ધોવા જોઈએ, કે જેથી આપણા શરીરમાં કામ કરતા વખતે જે ગંદકી હાથમાં લાગી હોય એ આપણા શરીરમાં પહોંચી શકે નહીં. એટલા માટે આપણે કંઈ પણ વસ્તુ ખાતા પહેલાં આપણને આપણા હાથ અને પગને સારી રીતે ધોવા જોઈએ. એના આપણે વાત કરીએ રક્ષણાત્મક ચેતવણી ચિહ્નો.
અહીંયા આપણે જોશું કે એક ચેતવણી ચિહ્ન છે જેને આપણે કહીએ છીએ અહીંયા બાંધકામનું કામ પ્રગતિમાં છે, એટલે કે બાંધકામનું કામ ચાલુ છે. ત્યારે માતા પિતાને સલાહ આપવામાં આવે છે કે તેના બાળકોને બાંધકામની જગ્યાથી દૂર રાખે. એના પછી આવે છે અનધિકૃત કર્મચારીઓ માટે પ્રવેશ નહીં, એટલે કે ત્યાં જે લોકો કામ કરે છે તેને જ ત્યાં જવાની પરમિશન છે, બીજા લોકો ત્યાં જઈ શકે નહીં. એના પછી આપણે જોશું કે આ એક સખ્ત ટોપી છે જે કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં પ્રવેશતા કર્મચારીઓને પહેરવી પડે છે જેથી તેમને કોઈ ઈજા ન થાય. અને એના પછી આવે છે રક્ષણાત્મક ફૂટવેર પહેરવા જ જોઈએ જેથી પગમાં કોઈ ઈજા ન થાય. એના પછી આપણે બીજા ચેતવણી ચિહ્નો આવે છે, જેમ કે પહેલા છે ડેન્જર. તો ડેન્જર એટલે કે ડિમોલિશન પ્રગતિમાં છે, એટલે કે કામ ચાલુ છે. એના પછી આવે છે યુઝ ઇયર પ્રોટેક્ટર, એટલે કે ઇયર પ્રોટેક્ટરનો ઉપયોગ કરો. જ્યારે આપણે કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટમાં કામ કરતા હોઈએ છીએ ત્યારે ત્યાં ઘણી બધી અવાજો થાય છે કે જેથી આપણા કાનને ઈજા થઈ શકે છે. એના માટે આપણે કાનને કોઈ ઈજા ન થાય, આપણને કોઈ નુકસાન ન થાય, એના માટે આપણે ઇયર પ્રોટેક્ટરનો ઉપયોગ કરવા જોઈએ. એના પછી આપણે વાત કરીએ ઉચ્ચ દ્રશ્યતા જેકેટ પહેરવા જોઈએ. ઉચ્ચ દ્રશ્યતા જેકેટ આ માટે પહેરવા જોઈએ કારણ કે આપણા બીજા બોડી પાર્ટને પ્રોટેક્ટ કરવા માટે એ ખૂબ જ ઉપયોગી છે. એના પછી આવે છે પ્રોટેક્ટિવ ફૂટવેર મસ્ટ બી વોર્ન, એટલે કે રક્ષણાત્મક ફૂટવેર પહેરવા જોઈએ કે જેથી આપણના પગને કોઈ પણ જાતની ઈજા ન થાય. એના પછી આપણે વાત કરીએ ટાઈપ્સ ઓફ હેઝાર્ડ, એટલે કે જોખમના પ્રકારોનું. તો એમાં 4 પ્રકાર છે. પહેલું છે કેમિકલ હેઝાર્ડ, બીજું છે ફિઝિકલ હેઝાર્ડ, ત્રીજું છે બાયોલોજિકલ અને ચોથમું છે એર્ગેનોમિક્સ. તો આપણે પહેલાં વાત કરીએ કેમિકલ્સની, એટલે કે રાસાયણિકની. તો રાસાયણિક હેઝાર્ડમાં સમાવેશ થાય છે ધુમાડો, પ્રવાહી વાયુઓ, જંતુઓ અને જ્વલનશીલ. ફિઝિકલ હેઝાર્ડમાં સમાવેશ થાય છે રેડિયેશન, યુવી લાઇટ, એક્સ્ટ્રીમ તાપમાન, એટલે કે બહુ વધારે તાપમાન હોય એને આપણે એક્સ્ટ્રીમ તાપમાન કહીએ છીએ, અને ભિન્ન ભિન્ન અવાજો. અને બાયોલોજિકલ હેઝાર્ડમાં સમાવેશ થાય છે લોહી, બેક્ટેરિયા, જંતુઓ, પ્રાણીઓ અને કચરો. આ બધુંનો સમાવેશ બાયોલોજિકલ હેઝાર્ડમાં થાય છે. એના પછી આવે છે એર્ગેનોમિક્સ હેઝાર્ડ. તો એમાં શેનો સમાવેશ થાય છે? ભારે વજન, ઉપાડવા ભીડવાળા વર્ક સ્ટેશન, નબળી મુદ્રાઓ, આ બધી વસ્તુઓનો સમાવેશ એર્ગેનોમિક્સ હેઝાર્ડમાં થાય છે. વાત કરીએ વોટ ઇઝ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન. તો પર્યાવરણીય શિક્ષણ શું છે? પર્યાવરણ શિક્ષણ એ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ, ચિંતા અને જાણકારીની રચના થાય છે. જાગૃતિ અને જાણકારીમાંથી લોકો ટકાઈ રીતે પર્યાવરણને જાણવા, બચાવવા અને તેનો ઉપયોગ કરવાનું શીખે. એટલે કે અહીંયા વાત કરી છે કે પર્યાવરણ શિક્ષણ એટલે કે એન્વાયરમેન્ટલ એજ્યુકેશન દ્વારા વાતાવરણને, આપણી પ્રકૃતિને જે રીતે નુકસાન પહોંચે છે એને આપણે કેવી રીતે બચાવી શકીએ છીએ એની જાણકારી આપણે એન્વાયરમેન્ટલ એજ્યુકેશન દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો અહીંયા આપણે જોશું બીજી તબક્કાઓ છે જ્યાં આપણે નોલેજથી પણ આપણે જો આપણને નોલેજ હોય તો આપણે પ્લાસ્ટિક જેવી વસ્તુઓ ડાયરેક્ટ ફેંકી ના શકીએ. જેમ કે 0.5 પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું હમણાં બંધ છે, તો એનો ઉપયોગ આપણને વર્જિત કરવા જોઈએ, રિસર્ચ કરવી જોઈએ, આપણી સ્કિલ વધારવું જોઈએ. આપણે એક નાગરિક છે તો આપણે નાગરિકતા પ્રતિ શું આપણી જિમ્મેદારી છે એ જોઈએ, આપણે ચિંતા થવી જોઈએ, આપણી જે ભાગીદારી છે એન્વાયરમેન્ટલ પ્રતિ, આ બધી વસ્તુઓનો સમાવેશ એન્વાયરમેન્ટલ એજ્યુકેશનમાં થાય છે કે જેનું બેઝિક વસ્તુ છે અવેરનેસ, એક્શન અને એટીટ્યૂડ. તો જે મેં કીધું કે નોલેજ, સ્કિલ,
ચિંતા, નાગરિકતા, સંશોધનો, ભાગીદારી, આ બધી વસ્તુઓ મેળવીને આપણે એન્વાયરમેન્ટલ એજ્યુકેશન છે. એના પછી આપણે વાત કરીએ કે એન્વાયરમેન્ટલ એજ્યુકેશન ઇન્ક્લુડ્સ ધ ફોલોઈંગ કમ્પોનન્ટ્સ, એટલે કે પર્યાવરણ શિક્ષણ નીચેના ઘટકોનો સમાવેશ કરે છે. તો આપણે જોઈએ કે એમાં શેનો સમાવેશ થાય છે. તો પર્યાવરણ અને પર્યાવરણીય મુદ્દાઓની જાણકારી અને સંવેદનશીલતા, પર્યાવરણ પડકારો અને તેના કારણો વિશે સમાજ અને જાગૃતિ, તંદુરસ્ત વાતાવરણ જાણવા માટે કાળજી અને ચિંતાની જરૂર છે, સમસ્યાઓ અને પડકારોને દૂર કરવા માટે કુશળતાનો સમૂહ, પર્યાવરણમાં સુધારણ અને સંકલ્પનાનું પ્રવૃત્તિ. એટલે કે આપણે પહેલાં વાત કરી આગળ કે આપણે આપણા પર્યાવરણ વિશે ચિંતા થવી જોઈએ કે પ્રદૂષણ થશે તો આપણને એ વસ્તુ નુકસાન કરશે, આપણા સ્વાસ્થ્યને નુકસાન કરશે. તો આપણે બેઝિક જે વસ્તુઓ છે એને આપણે ધ્યાન રાખવું જોઈએ કે એમાં શેનો સમાવેશ થાય છે. તો આપણને પર્યાવરણને સુધારણ અને આપણે સંકલ્પ લેવું જોઈએ કે આપણે એના માટે એક્શન લઈશું. આપણે જે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે એને દૂર કરવા માટે એક સમૂહ બનાવીને આપણે વાત કરી શકીએ છીએ. આપણે તંદુરસ્ત વાતાવરણ માટે ચિંતા થવું જોઈએ કે આપણે કેવી રીતે કરી શકીએ છીએ એ વસ્તુનું સુધાર છે આપણું કે એક્ટિવિટીઝ ઓફ રિસોલ્વ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ, એટલે કે પર્યાવરણ સમસ્યાઓ હલ કરવા માટેની પ્રવૃત્તિ. તો એમાં શેનો સમાવેશ થાય છે. તો આપણે જોઈએ એમાં તાલીમાર્થીઓ અને તેના તાત્કાલિક વાતાવરણની સમસ્યાઓ વાકેફ કરી શકાય છે. જાગૃતતા લાવવામાં મદદ માટે નિયમિત સફાઈ ડ્રાઇવ્સ, તેની શૈક્ષણિક સંસ્થાઓ, ઘરો અને સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી જાહેર સ્થળોની આજુબાજુ સફાઈ કરી શકાય. એના પછી છે ઘરે અને સાર્વજનિક સ્થળો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, લાઇટ્સ બંધ કરીને વીજળીનું બચાવ કરવું જોઈએ, નળ બરાબર બંધ થાય છે, લીક નથી થતો તેની ખાતરી કરીને જળ બચાવવું જોઈએ. તો અહીંયા આપણે જોયું કે જે આપણી પર્યાવરણની સમસ્યા છે એને આપણે કેવી રીતે એનો હલ કરી શકીએ છીએ. તો આપણે તાલીમાર્થીઓ છે કે બીજા જે લોકો છે જે જાણે છે અને જે નથી જાણતા એન્વાયરમેન્ટલ એજ્યુકેશન કે એન્વાયરમેન્ટલની પ્રોબ્લેમ શેનાથી થાય છે, તો આપણને એને પણ બતાવવું જોઈએ. અને આપણે પણ પોતે જ્યારે આપણે ઘરથી બહાર જાય તો આપણે લાઇટ સ્વિચ ઓફ કરવી જોઈએ કે જેથી વીજળી બચે. આપણે કચરો રોડ ઉપર નથી ફેંકવું જોઈએ, આપણે ડસ્ટબિનમાં ફેંકવું જોઈએ. આપણે રેલવે સ્ટેશન જઈએ છીએ કે બીજા કંઈ ફરવા સ્થળે જઈએ છીએ તો આપણે જોઈએ છીએ ત્યાં 2 પ્રકારના ડસ્ટબિન હોય છે, એક ગીલું અને એક સૂકું. તો આપણે એમાં જ કચરો ફેંકવા જોઈએ કે જેને આપણે પ્રકૃતિ દૂષિત ન થાય, સ્વચ્છતા જળવાઈ રહે. જો આપણે સ્વચ્છતા જણાવીશું તો આપણા સ્વાસ્થ્ય માટે જ એ જરૂરી છે. આપણે ઓછામાં ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ કે જો આપણે પ્લાસ્ટિક રોડ ઉપર ફેંકી દઈએ કે આપણે બીજા કોઈ જગ્યાએ ફેંકીએ તો એ આપણે જોશું કે પ્રાણીઓ ખાય છે. આપણે ઘણીવાર ન્યૂઝમાં જોયું હશે કે પશુઓ પ્લાસ્ટિક ખાતા મરી ગયા. તો આપણે એ બધી વસ્તુઓ જાળવી રાખવા માટે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. અને જો યુઝ કરતા હોય તો આપણે એને પૂરતો ડસ્ટબિનમાં ફેંકવા જોઈએ. આપણે રોડ કે બીજી કંઈક જગ્યા ઉપર ના ફેંકવા જોઈએ કે જેથી કોઈને નુકસાન ન થાય. એના માટે આ એક્ટિવિટીઝ ઓફ રિસોલ્વ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સની સ્ટડી બહુ જરૂરી છે. એના પછી આવે છે કે આપણે કેવી રીતે એને કરી શકીએ. જો આપણે એન્વાયરમેન્ટલ એજ્યુકેશન વિશે વિચારશું અને જે એને કાર્યરત કરશું તો આપણે શું ફાયદો થાય છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જો આપણે એક એલ્યુમિનિયમ કેનને રિસાયકલિંગ કરીએ તો આપણને 3 કલાક સુધી ટીવી પાવર
માટે પૂરતી વીજળી બચાવી શકીએ છીએ. એલ્યુમિનિયમ અમર્યાદિત સમયનું રિસાયકલ કરી શકે છે. એટલે કે એલ્યુમિનિયમ કેન, જો આપણે પેપ્સી કે બીજા બધા પદાર્થોનું સેવન કરીએ છીએ, જો એનું કેન આવે છે એ એલ્યુમિનિયમનું હોય છે બેઝિકલી. તો જો આપણે એનું રિસાયકલ કરીએ તો આપણે એક કેનનું રિસાયકલ કરીએ ને તો આપણે 3 કલાક માટે વીજળી બચાવી શકીએ છીએ. તો આપણે વિચારવું જોઈએ કે આપણે જો બધા કેનનું રિસાયકલિંગ કરીએ તો આપણે કેટલી વીજળી બચાવી શકીએ. એના પછી આવે છે, જો દરેક અખબારનું રિસાયકલ કરવામાં આવે તો આપણે 25 લાખ એટલે કે 25 કરોડ વૃક્ષો દર વર્ષે બચાવી શકીએ છીએ. એના પછી છે ત્રીજું છે કે રિસાયકલ કરેલા કાગળને વર્જિન વુડ પલ્પમાંથી કાગળ બનાવવા કરતાં 64 ઓછી એનર્જી જરૂર હોય છે. એટલે કે આપણે જો કાગળ એટલે કે આપણે જે નોટબુક છે કે પેપર્સ છે એને જો આપણે વર્જિન વુડ પ્લમ્પમાંથી કાગળ બનાવવા માટે ઉપયોગ કરીએ ને તો આપણે 64% જેટલી ઓછી એનર્જીની જરૂર છે. એના પછી આવે છે એક ગ્લાસ બોટલનું રિસાયકલિંગ 100 વોટનું લાઇટ બલ્બ 4 કલાક ચલાવવા માટે પૂરતી એનર્જી બચાવી શકીએ છીએ. એટલે કે આપણે પહેલાં વાત કરી કેનની, જો આપણે એક કેન રિસાયકલ કરીએ તો આપણે 3 કલાક ટીવી ચલાવી શકીએ એટલી વીજળી મળે છે. તો એવી જ રીતે જો આપણે એક ગ્લાસ એટલે કે એક ગ્લાસ બોટલનું જો રિસાયકલ કરીએ તો આપણે 100 વોલ્ટનું ટીવી બલ્બ 4 કલાક માટેની એનર્જી બચાવી શકીએ છીએ. એના પછી આવે છે દરેક વાહનનું 75% રિસાયકલેબલ છે. એટલે કે જે આપણે ગાડી છે એ 75% રિસાયકલેબલ છે, જેનું આપણે રિસાયકલિંગ શકીએ છીએ. એના પછી આપણે વાત કરીએ કે વોટ ઇઝ એર્ગોનોમિક્સ એટલે કે ઓર્ગેનોમેટિક શું છે. તો આ ઓર્ગેનોમિક્સ એ લોકો અને તેમના કામના વાતાવરણ વચ્ચેનો સંબંધનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. સારી ઓર્ગેનોમિક્સ કામદારની શારીરિક જરૂરિયાતો માટે યોગ્ય વાતાવરણ બનાવે છે, જે ઈજા જોખમને ઘટાડે છે, પ્રભાવ સુધારે છે અને ઉત્પાદકમાં વધારો કરે છે. એટલે કે જે કામદાર છે એને શારીરિક જરૂરિયાતને પૂરી કરે છે, એક એવો માહોલ બનાવે છે કે જેથી એમને ઈજા ના પહોંચે, જો પહોંચતી હોય તો એનું દર ઘટી જાય અને પ્રભાવ સુધારે છે અને ઉત્પાદકતામાં પણ વધારો કરે છે. ઓર્ગેનોમિક્સમાં ટૂલ્સ, મટીરિયલ્સ અને કામદારો દ્વારા કામ કરવાની રીત સામેલ છે. એટલે કે કામદાર કેવી રીતે કામ કરે છે, મટીરિયલ્સ, ટૂલ્સ, આ બધેનું સમાવેશ ઓર્ગેનોમિક્સમાં થાય છે. એના પછી આપણે વાત કરીએ કે ઓર્ગેનોમિક્સ દ્વારા વર્ક વાતાવરણ બનાવવામાં આવે છે. એટલે કે ઓર્ગેનોમિક્સ વર્ક એન્વાયરમેન્ટલ ઇઝ ક્રિએટેડ. તો આપણે કેવી રીતે કામદાર માટે વાતાવરણ બનાવી શકીએ છીએ. તો ખભા સાથે આરામથી પીઠ અને ગળીની સ્થિતિ જાળવી રાખવી, ઓવરલોડ માનવ ક્ષમતા ઘટાડવી, ઈજાઓ, અકસ્માત, નબળી ગુણવત્તા અને ઓછી ઉત્પાદકતા અટકાવી શકીએ છીએ. માથા, હાથ, ગળ, ગૂંઠણ, પગ માટે જરૂરી બધી બાબતોમાં સરળ પ્રવેશ મેળવવા માટે પૂરતી જગ્યા પૂરી પાડવી છે. ગતિશીલતા અને મુદ્રા પરિવર્તનમાં પ્રદાન કરવું, સારી લાઇટિંગ સાથે આરામદાયક વાતાવરણ જણાવવું. એટલે કે કામદારો માટે એક એવા વાતાવરણનું સામેલ કરવું કે જેથી એ લોકોને જે પણ ઈજા થાય છે, જે પણ મુશ્કેલો થાય છે, એને આપણે કેવી રીતે ઘટાડી શકીએ છીએ. એક એવું વાતાવરણ ક્રિએટ કરવું કે જેથી એ લોકો આરામથી કામ કરી શકે. એ બનાવવા માટે આપણે એર્ગોનોમિક્સની સ્ટડી જરૂરી છે. એના પછી આપણે અહીંયા જોશું કે આપણે કેવી મુદ્રાઓથી કામ કરીએ તો આપણને ઇઝીલી કામ કરી શકીએ. તો અહીંયા આપણે જોશું કે સારી મુદ્રામાં જાળવી અને આપણે એકંદર સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. હવે છબીઓ જોવો અને યોગ્ય મુદ્રાઓ ઓળખો.
એટલે કે અહીંયા આપણે જોશું કે બ્રીફ કેસ આપણે એટલે કે જો આપણે સૂટકેસ છે આપણે કેવી રીતે ઉઠાવવું જોઈએ કે જેથી આપણને ઈજા ન થાય. આપણે જો લેપટોપ ઉપર કામ કરતા હોઈએ તો આપણને કેવી સ્થિતિ જણાવવી જોઈએ. આપણે બુક્સ રીડ કરતા હોઈએ, કાર ચલાવતા હોઈએ તો આપણને કેવી રીતે એ વસ્તુ કરવી જોઈએ. એના આપણે વાત કરીએ કે આજે આપણે આ સેશનમાં શું શું શીખ્યું. તો ઓક્યુપેશનલ સેફટી શું છે અને શા માટે આપણે રાખવી જોઈએ એના માટે આપણે વાત કરી. એના પછી ઓક્યુપેશનલ હાઇજીન વિશે વાત કરી કે આપણે વ્યવસાયિક સ્વચ્છતા શા માટે જાળવવી જોઈએ. એના પછી આપણે કે ટાઈપ્સ ઓફ હેઝાર્ડ સંકટોના પ્રકાર શું છે. તો એમાં આપણે જોયું કે કેમિકલ, ફિઝિકલ, બાયોલોજિકલ રીતે શું વસ્તુ એમાં આવે છે એનો સમાવેશ થાય છે. એના પછી આપણે વાત કરી કે એન્વાયરમેન્ટલ એજ્યુકેશન શું છે અને આપણે શા માટે આ એજ્યુકેશન કરવી જોઈએ. એના પછી આપણે વાત કરી કે પર્યાવરણ શિક્ષણના ઘટકો, પર્યાવરણ અસર કરતા પરિબળો અને એને કેવી રીતે આપણે રોકી શકીએ છીએ, એન્વાયરમેન્ટને આપણે કેવી રીતે બચાવી શકીએ છીએ. એના પછી આપણે વાત કરી કે ઓર્ગેનોમિક્સ એટલે શું, એટલે કે ઓર્ગેનોમિક્સમાં શેનો સમાવેશ થાય છે અને એ શા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. એના પછી આપણે વાત કરી કે ઓર્ગેનોમિક્સ દ્વારા વર્ક વાતાવરણ બનાવવા આવે છે. એટલે કે ઓર્ગેનોમિક્સ દ્વારા કેવી રીતે કામદારો માટે આપણે એક એવો માહોલ ક્રિએટ કરીએ છીએ કે જેથી એ લોકો આરામથી કામ કરી શકીએ છીએ. એના પછી આપણે જોયું કે આપણે કેવી રીતે કેવી પોઝિશનમાં કાર્ય કરવા જોઈએ કે જેથી આપણને વધારે નુકસાન ન થાય અને આપણે ઇઝીલી આપણે કામ કરી શકીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ. અને એવી જ રીતે આપ સૌ ક્વિઝ રિલાયન્સની ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ કરતા રહેજો.